જામનગર જેસીસી હાર્ટ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે અને બાલંબા ગામના યુવકને ગંભીર હાર્ટની બીમારી કહી 6 લાખ પડાવ્યા છે। 1 મહિના સુધી સારવાર આપી પણ યુવકની તબિયત હજુ પણ ખરાબ છે। જરૂર ના હોય તેવા કેસમાં પણ ઓપરેશન કરી પૈસા ઉઘરાવવાનો આરોપ છે। રાજ્ય તપાસમાં જ્યાં 262 કેસમાંથી 53માં ગંભીર વિસંગતતાઓ મળી આવી છે। ડોક્ટર પાર્શ વોરા સસ્પેન્ડ કરાયા છે। પરિવારે પોલીસમાં અંગે ફરિયાદ નોંધાવી તો સાથે જ જામનગર પોલીસે તપાસ શરૂ કરી છે। હોસ્પિટલની પોલ ખુલવાની શક્યતાઓ રહેલી છે। જેસીસી હોસ્પિટલ કે જે ફરી વિવાદમાં વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા સંજય ફોનલાઈન પર જોડે છે। સંજય, ગંભીર હાર્ટની બીમારી કહી યુવકને અને 6 લાખ પડાવ્યા છે। ફરીથી આ વિવાદમાં જેસીસી હોસ્પિટલ આવી શું વિગતો છે? જી કુશાગ્ર, ચોક્કસથી જણાવી દઉં કે જે પ્રકારે આ જે ઘટના છે, હોસ્પિટલ જે છે હાર્ટ હોસ્પિટલ છે, છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાઈ છે। જે લોકો દર્દીઓ સાથે જે સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને માત્ર પૈસા કમાવા માટે ઊભી કરી હોય તેવી જે આ હોસ્પિટલ છે, અત્યાર સુધીમાં આ ચોથા દર્દી છે જે સામે આવે છે, જેની સાથે પૈસા પડાવીને તેના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે। આ દર્દી છે જોડિયાના બાલંબાના, જ્યાં થોડા સમય પહેલા તે સારવાર અર્થે આવ્યા હતા। 1 મહિના સુધી તેમની પાસેથી અંદાજે રૂપિયા 6 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી। તેમ છતાં તેમને હજુ સુધી તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નથી। ત્યારે ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલની જે કામગીરી છે, બેદરકારી છે, તે સંપૂર્ણપણે સામે આવી રહી છે। જી બિલકુલ સંજય, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।